કહેવાય છે કે ઘરનું હૃદય હોય છે રસોડું, અને એ હૃદયને હંમેશા ધબકતું રાખવાનું કામ કરે છે સ્ત્રી. સ્ત્રી તો આમ તો સંસ્કૃતિ અને સુંદરતાનું પ્રતીક છે. સ્ત્રી દરેક વ્યક્તિને સંસ્કૃતિ સુધી જોડવાનું કામ કરે છે, અને આઈ હોપ મારી સાથે આપણા શેફ પણ અગ્રી હશે. 100% મેમ. હું એક વસ્તુ માનું છું કે એવરી ડે શુડ બી વુમેન્સ ડે. અરે વાહ વાહ, શું કેવું છે રસોઈયું તારે? બહુ સાચી વાત કરી. વેરી ગુડ. સમજી ગયો એ. પણ એવરીડે વુમેન્સ ડે આપણે સેલિબ્રેટ નથી કરતા. 8 માર્ચે જ કરીએ છીએ. એના પાછળ પણ અનેક રીઝન્સ છે, અને એનું મૂળભૂત કારણ એ છે કે દરેક મહિલાઓએ એમના ક્ષેત્રમાં જેટલી પણ ઊંચાઈઓ સર કરી છે એને સેલિબ્રેટ કરવાનું. તો શેફ, આજે આપણે ધ રસોઈ શોના આંગણે પણ એવી જ રેસિપી સેલિબ્રેટ કરવાના છીએ અને એવી જ સ્ત્રીઓને સેલિબ્રેટ કરવાના છીએ. ડેફિનેટલી. તો તમે રેડી છો? બહુ જ એક્સાઇટેડ છું. બીકોઝ આઈ બિલીવ, જે મેં કીધું તમને કે વુમેન્સ ડે બહુ સ્પેશિયલ દિવસ છે. તો આવો આપણે આજની ફેમિલીને મળી લઈએ. શ્યોર. આ રસોઈ શોની સાથે એવું બી કનેક્શન છે કે મેં મારી મમ્મીને પાર્ટિસિપેટ કરાવ્યું હતું. રસોઈ શોની મહારાણી કરીને એક શો આવેલો, એટલે એ વખતે પણ મેં મારી મમ્મીને પાર્ટિસિપેટ કરાવ્યું હતું. એટલે દેર આર અ વેરી ગુડ કનેક્શન ઓન ઓલમોસ્ટ ઇટ્સ 22 years. તો ચલો મળીએ આજે આપણા એવા ગેસ્ટને જે મિસિસ ઇન્ડિયા 2007 રહી ગયા છે. વેલકમ જીમી મેમ. હેપી વુમેન્સ ડે ટુ ઓલ ઓફ યુ. તમને બધાને. થેન્ક યુ. થેન્ક યુ. જીમી મેમ, તમારા મિસિસ ઇન્ડિયાનો એક્સપિરિયન્સ ને આજે તમે ધ રસોઈ શોના રસોડે છો, એ બંને એક્સપિરિયન્સ તમને કેવા લાગ્યા? બહુ જ મજા આવી અને મને ઘણું બધું ગમ્યું, અને એમાં બી મારી ફેમિલી સાથે છું એટલે મને વધારે ગમ્યું. ઓકે, તો ધ રસોઈ શોની એવી કોઈ મેમરી છે જે તમને હંમેશા યાદ રહેશે? 2008માં આઈ ડીડ વન એપિસોડ વિથ રસોઈ શો, અને Okay. ત્યાં મેં એક ડેઝર્ટ બનાવ્યું હતું. અચ્છા, તો તમારા મમ્મી છે રાઈટ? હા, તો એમના હાથની કઈ ડીશ એવી છે જે તમને સૌથી વધારે ભાવે છે? એના હાથની એ જ ડીશ છે જે મેં બનાવી હતી, અને એણે જ મને ગાઈડ કરી હતી. અરે વાહ વાહ. અને આંટી, તમે રસોઈ શો જુઓ છો? હા, કેટલા ટાઈમથી જુઓ છો અને તમને કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે. ટેસ્ટ પણ બધા જે વસ્તુ બને છે હું તરત મારા ઘરે પણ બનાવું અરે છું, વાહ. તો બધાને જ બહુ ભાવે છે. એટલે આજે અમારા શેફ પણ જે બનાવશે એ તમે ઘરે જઈને ટ્રાય કરશો હા, ને? ચોક્કસ. તો શેફ, તમે રેડી છો? પરફેક્ટ પરફેક્ટ. અને અમારા સૌથી ખાસ વ્યક્તિને તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું જ ભૂલી ગયા. જીમી મેમ, આ છે રસોઈયો. આ કંઈક નવું આવ્યું છે અને રોબોટ જેવું લાગી રહ્યું છે. મને સાંભળી રહ્યું છે? રોબોટ નહીં બોલતો, એને ખરાબ હા. શીખ આપે. રસોઈયો જ બોલાવજો એને. અચ્છા, રસોઈયો તે મને સાંભળી રહ્યો છે. Yes. હા હા, બધું Okay. સાંભળે છે. મને બધી ખબર પડે છે. ઓ એવું છે, એટલે આજે મને જોઈ પણ રહ્યો છે અને બધું જોશે બી કરે કે મને Yes. શું ભાવે છે અને શું નથી. અને એ તમારી સાથે મળીને તમારી ફેવરેટ ડિશ પણ બનાવશે, હે ને રસોઈયો? હા, તો અને હું ભૂલ કરીશ તો ત્યાં પણ મને પણ ટોકશે હા, અચ્છા, કે આટલું મીઠું આટલું મરચું નાખવાનું છે. એ તો કેવું જ પડે ને. બહુ એક્સાઇટેડ છું આજની રેસીપી માટે. તો રસોઈયો, આજની પહેલી રસોઈ બનાવવા માટે પહોંચી જઈએ આપણે. બોલ ને. એ તો અહીંયા વેટ જ કરવાનો છે ને. હા, એટલે તું, હું અને જીમી મેમની ફેમિલી આપણે બધા જ અહીંયા વેટ કરીશું, અને આપણી સૌથી પહેલી રેસીપી બનાવશે શેફ અને જીમી મેમ. ઓકે, શ્યોર. આવો મેમ, વેલકમ. તો મેમ, આજે વુમેન્સ ડે સ્પેશિયલ છે, ઓકે, તો મને એવી ઈચ્છા છે કે હું તમારા માટે એવી વસ્તુ બનાવું જે તમને મજા આવે. તો શું બનાવશો? તમારું મૂડ શું છે, કે હેવી ખાવું છે, લાઇટ ખાવું છે? સમથિંગ લાઇટ. સમથિંગ લાઇટ. યસ. લાઇટ. તો લાઇટ ડિશ છે. દાલ ભાવે? હા. હેલ્ધી વસ્તુ ભાવે કે થોડું ફૂલ ફેટ વાળું ચાલે?
હળદર, ઓકે કલર આવી જાય. અને મેં શું કીધું, યુપી થી આપણે એને ગુજરાત લઈને આવ્યા છે એટલે થોડુંક ગુજરાતી ટેસ્ટ તો હોવો જોઈએ. એટલે ગુજરાતમાં હું કહું ને લગનની દાલ બને, ધાન શાક બને તો ઘણા લોકો આ શું કહેવાય આને સ્ટોન ફ્લાવર, સ્ટોન ડાગર ફૂલ, બરાબર બોલ્યો ને હા કે ડગર ફૂલ દગડ નહીં? મને તો આઈડિયા નથી પણ આઈ ના, થિંક એવું છે, મારી ગુજરાતી થોડીક મારા જેવી છે. ઓકે, અને તો જે દગર ફૂલ છે ને કે એને ઇંગ્લિશમાં સ્ટોન ફ્લાવર કે પથ્થર કે ફૂલ, ઓકે એ એક બહુ સ્વીટ અને અડધી ફ્લેવર આપે. જે તમે એમને કાચું ખાશો ને તો તમને નહીં ખબર પડે, પણ જ્યારે દાલમાં જ્યારે કુક થાય ને તો ત્યારે એની મજા જ અલગ છે. અત્યારે ખાલી એના બારામાં હું બોલું છું, જ્યારે હોય ત્યારે મને મોઢામાં પાણી આવે છે. Ah, nice. વાહ, મજા આવી ગઈ. The color looks so pretty. Yellow. યેલો છે ને કલર. હવે તમારે ખાલી આને વિસ્ક કરવાનું છે. Okay. આ રીતના વિસ્ક કરતા રહ્યો તમે. એટલે એનાથી એકદમ પાણી જેવું થઈ જાય, કન્સિસ્ટન્સી એકદમ ઘાટી છે ઓર Okay. થશે. આમ દાલ લાગવી ન જોઈએ, આમ માણસને પીવું જોઈએ, એમ ખાવું ના જોઈએ. it's like a soup then. એક્ઝેક્ટલી. આ વસ્તુ બહુ અને આની સાથે તો મેં ક્યારે ટ્રાય નથી કરી દાળ. જો કેવું હોય કે દાળ એમને એમ તો ભાવશે નહીં. અચ્છા. કંઈક પાપડી હોય તો સાથે કંઈક ક્રંચ મળે. આપણે જ્યારે ખાતા હોય ને તો એમાં હર એક લેવલ હોય જે જીભને ભાવે. તો થોડુંક કરારું પણ આવે,
હા શેફે કંઈ સારું બનાવ્યું હતું, આઈ ડોન્ટ માઇન્ડ. કાંઈ વાંધો નહીં, બનાવી દે. અને અમે બંને મળીને તમારા માટે એક સ્પેશિયલ ડિશ બનાવીશું એક નવા ટ્વિસ્ટ સાથે. હવે સમય થઈ ગયો છે આજનો રસોઈ ટેલ્સ શું છે એ જાણવાનો. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ અમૃતસરી છોલે કુલચા વિશે. અમૃતસરી છોલે કુલચા એ માત્ર પંજાબ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રેમથી ખવાતી વાનગી છે. અમૃતસરી છોલે કુલચાનો ઇતિહાસ મુગલ કાળથી છે. સૌપ્રથમ મુગલ સામ્રાજ્યમાં આ વાનગી પીરસાતી હતી અને ત્યારબાદ પંજાબ અને ધીરે ધીરે આખા ભારતમાં આ વાનગી લોકપ્રિય બની ગઈ. અમૃતસરી છોલેનો ખાસ ખાટો સ્વાદ એમાં ઉમેરાતા દાડમના દાણાના કારણે હોય છે. કહેવાય છે કે આ રીતથી જો છોલે કુલચા બનાવવામાં આવે ને તો એ સામાન્ય છોલે કુલચાથી સાવ અલગ પડી આવે છે. અમૃતસરી છોલે કુલચા બનતા હોય ત્યારે એમાં વિશિષ્ટ પ્રકારના મસાલા પણ ઉમેરવામાં આવે છે. છોલે કુલચાના કુલચા તંદુરમાં બનાવવામાં આવે છે જેના કારણે એમાં ખાસ સ્મોકી ફ્લેવર એડ થાય છે. તો દર્શક મિત્રો, આ અમૃતસરી છોલે કુલચા વિશેની માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, પણ બ્રેક બાદ છે એક સરસ મજાનો ચેલેન્જ આપણા શેફ માટે, તો જતા નહીં ક્યાંય. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેરમ શો પાપડ. હવે વારો થઈ ગયો છે મારી સાથે શેફને રેસીપી બનાવવાનો, ને આજે હું એમને નથી છોડવાની એટલા ઇઝીલી, કેમ કે એમણે મારી બહુ જ મસ્તી કરી છે. તો શેફ, તમે આજે બનાવવાના છો પનીર ભુરજી, રાઈટ? નહીં, તમે જે ચેલેન્જ આપશો કે તમે જે પણ રેસીપી આપશો એ તો હું બનાવવાનો જ છું. રેસીપીઝ તો તમે બનાવશો જ, કેમ કે તમે એમાં એક્સપર્ટ છો, પણ મારો જે ચેલેન્જ છે એને તમે પાર પાડશો? ચેલેન્જ એક્સેપ્ટેડ. યુ શ્યોર? હા, થઈ જશે. એમાં શું થયું? થઈ જશે ને. તો રેડી છો ને તમે બધા? શેફ, આજે તમારે ચોપિંગ બ્લાઇન્ડ ફોલ્ડ થઈને કરવાનું છે. બ્લાઇન્ડ ફોલ્ડ? યસ મેમ, બરાબર બોલ્યા, બ્લાઇન્ડ ફોલ્ડ. હા, તો આજે આપણા શેફ આંખ પર પટ્ટી બાંધશે ને પછી ચોપિંગ કરશે. શું કહેવું છે દોસ્તો, મજા આવશે ને? શેફ, આર યુ રેડી? રેડી. હું મારા નાઇફ લઈ લઉં. યસ. આ ચેલેન્જ ને મેં એક્સેપ્ટ કર્યું છે. મેમ, મારી નાઇફ અહીંયા જ હતી. હા, ત્યાં જ છે સર. મને મળતી નથી. શેફ, ધ્યાનથી જુઓ ત્યાં જ. અરે સોરી, ધ્યાનથી ભૂલી ગઈ. સોરી કે તમે તો જોઈ જ નથી શકતા. હા, આપી દઈએ. હા, પ્લીઝ અહીંયા રાખો. અરે તમને નથી પૂછતી, ઓડિયન્સ ને પૂછું અચ્છા, છું. ઓકે. આપી દઈએ છે. શેફ, એકવાર ચેક કરી લઈએ એમને દેખાય છે કે નહીં. પાસ છે. ઓકે. રેડી? 3, 2, 1, ગો. થોડું આરામથી. નોટ બેડ. ડન. થેન્ક યુ.
સાતડી લેવાની છે. અડો સાતડી લેવાની છે. યસ સાતડી લેવાની છે. ઓકે, અને હિન્દીમાં કહું તો ભૂનવાનું છે આને. ઓકે, સર ભૂનને મેં ભાન નહીં ભૂલ જાના આપ. નાઈસ. અને શેફ મેં ક્યાંક છે ને એવું પણ વાંચ્યું હતું કે તમે ડુંગળીને જેવી રીતે કટ કરો ને એવી રીતે પણ એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય. ક્યુબ્સમાં કટ કરો, એકદમ Definitely. નાના નાના પીસીસ કરો. સાચી વાત. ચલો, જો હવે તમે જોઈ શકો છો હા. કલર ચેન્જ થાય છે યસ અને ધીરે અગર આમાં શું છે, અગર હું આવી રીતે મિક્સ નહીં કરતો રહું ને તો બધું બળી જશે. ઓકે મિક્સ કરતા રહેશો, પરફેક્ટલી કુક થતું રહેશે અને ડુંગળી જે છે ને એ પાણી છોડે છે યસ અને એની પાણીમાં એની તીખાશ જાય છે ઓકે અને હવે મીઠાશ પકડશે. અચ્છા મને છે ને હર સામગ્રી, કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ હોય ને એનું સાયન્સ જાણવું બહુ મજા આવે એમ કે આ કેમ આવી રીતે થાય.
ત્યાં સુધી પનીર ભુરજીનું પ્લેટિંગ કરે છે ત્યાં સુધી આપણે એ જોઈ લઈએ એક મેજિક મંત્રમાં શું મોકલ્યું છે. હાય, હું આપણા ફેવરેટ શો રંગાઈ જા અને રંગમાંની કિયારા. રસોઈ શોનું મનોરંજન હવે અનેક ઘણું વધી ગયું છે, તો હું તમારા માટે લઈને આવી છું એક મેજિક મંત્ર. આપણે ઘણી વખત આદુ લસણની પેસ્ટ બનાવીએ છીએ, તેનો રંગ કાળો થઈ જાય છે અને એની વાસ બદલાઈ જાય છે. તો આ પેસ્ટને તાજી રાખવા માટે પેસ્ટ બનાવતી વખતે તેમાં થોડા ટીપા લીંબુના રસ અને તેલ નાખો. પછી તેને એરટાઇટ ડબ્બામાં રાખીને ફ્રીજમાં મૂકો. આ કરવાથી પેસ્ટ 5 થી 6 દિવસ સુધી તાજી રહેશે અને એનો રંગ પણ નહીં બદલાય. હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ બ્રેક પછી. વેલકમ બેક. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ એન્ડ કેમશો પાપડ. હવે હું તમને એક સવાલ પૂછવાનો છું અને બધા ઓનેસ્ટલી સાચું મને જવાબ આપજો. આપશો ને? ઓકે. કોને કોને મેક્સિકન ભાવે છે? તમને ભાવે છે? તમને ભાવે છે? વેરી ગુડ. તો જ્યારે હું મેક્સિકન ફૂડ બોલું તો પેલા મગજમાં માઇન્ડમાં શું આવે? નાચોસ આવે છે, એની સાથે શું આવે? મેક્સિકન રાઈસ આવે છે. તો મેક્સિકન રાઈસમાં એક એવી વસ્તુ છે જે આખા ભારતને ભાવે છે, સ્પેશિયલી પંજાબથી લઈને ગુજરાત, હિમાચલ, ઇવન તમે સેન્ટ્રલ ઇન્ડિયા આવી જાઓ, આ જે ક્યુટ બીન છે ને એ બધી જગ્યા તમને જોવા મળશે, જે છે કિડની બીન, મતલબ રાજમા. મેક્સિકન ડિશથી ડિરાઈવ થયું છે, જે ડિશનું નામ છે ફ્રિયોલ. મેક્સિકોથી આવ્યા ઇન્ડિયામાં રાજમા, આપણે એનું વર્ઝન બનાવ્યું રાજમા કે ને રાજમા મસાલા. તો આજે હું એક એવી વસ્તુ વિચારતો હતો, મેં કીધું યાર ફ્રિયોલની કોઈને ઇન્ડિયન વર્ઝન નથી બનાવ્યું, તો આપણે ફ્રિયોલ મસાલા બનાવ્યા, મતલબ રાજમા મસાલા મેક્સિકન સ્ટાઇલ. અને રાજમાની વસ્તુ એવી છે ને કે ઇટ ઇઝ વેરી હેલ્ધી, પ્રોટીન છે, ગુડ ફાઈબર છે, એટલે મજા પણ આવશે. અને વુમેન્સ ડે છે, અને જ્યારે હું વુમેન્સ ડે ના બારેમાં વાત કરું ને તો એક વસ્તુ છે જે છે નોસ્ટાલ્જિયા. બ્યુટીફુલ સન્ડે હોય, રવિવારની સવાર, મમ્મી પૂજાપાઠ કરીને આવે, કિચનમાં આવે, ઘીનો ચોંક આવે, પ્યાઝ એટલે ડુંગળી, અદરક, લસણ, રાજમા અને ઓહો ઉઠો હોય આની સુગંધ સાથે. તો રાજમા ચાવલ છે ને એક સ્પેશિયલ ડિશ છે હર નોર્થ ઇન્ડિયન માટે, ઇનફેક્ટ હર ઇન્ડિયન માટે. તો આપણે બનાવશું શું? ફ્રિયોલ મસાલા નહીં, રાજમા મસાલા, લેકિન મેક્સિકન સ્ટાઇલ. એની માટે સિમ્પલ વસ્તુ જોશે. હું હંમેશા કહું છું કે તમે જોવો જ છો કે ઘી જે છે, રસોઈયોજી કેટલું ઘી આવવું જોઈએ? 1-2 ચમચી. 1 ચમચ 2 ચમચ નહીં યાર, આપણે થોડી ઈ કરે છે. 3? નહીં, દિલથી. બરાબર? આહાહાહાહાહાહા. ચલો, દિલથી ઘી. અને નોર્મલી શું હોય? હા બરાબર. હા મારી વાત તો સાંભળ બાબા. નોર્મલી મને ખબર છે તમે એ જ બોલવાના હતા કે રાજમા મસાલાનો મસાલો બનાવો, લેકિન નહીં. આજે આપણે જે દર્શકો જે જોવાના છે ને એ એક અલગ સ્ટાઇલના રાજમા મસાલા જોવાના છે. એટલે આમાં બધા ખરા મસાલા હું નાખવાનો છું, એને પકાવવાનો છું, અને પછી એને આપણે પ્રેઝન્ટ કરશું અને ખાશું. ઘી ગરમ છે. પેલા તમાલપત્ર, દાલચીની, બ્લેક પેપરકોર્ન્સ એટલે શું કહેવાય એને? કાળા મરી. કાળા મરી. થેન્ક યુ. કાળા મરી, થેન્ક યુ. મોસ્ટ વેલકમ. એલચી, આને શું કહેવાય રસોઈયાજી? 2 તો નેક્સ્ટ ટાઈમ હવે તમે રાજમા ખાઓ છો ને તો ત્યારે, કે રાજમા ચાવલ સાથે ખાઓ છો ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો
કે એકચ્યુઅલી આવી હતી મેક્સિકોથી. ફ્રિયોલ ઈ લોકોની ડિશ છે અને આપણે શું બનાવ્યું? રાજમા મસાલા બનાવ્યો, મોટા મોટા પીસ. લેકિન આજે હું જે બનાવવાનો હતો ને એ પ્રોપર મેક્સિકન ઈ ફ્રિયોલ વાળી ડિશ છે, લેકિન દેશી સ્ટાઇલ. કાશ્મીરમાં જશો ને તો પણ તમને રાજમા ચાવલ મળશે અને એ બહુ મસ્ત બને છે. અને એના ઉપર એ લોકો ખબર શું નાખે છે? દારમની ચટણી. સાચું કહું છું, મને ખબર છે તમે ખાઈ નથી શકતા, પણ અગર તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, તો અનારની ચટણી, દારમની ચટણી જ્યારે પડે છે, મજા આવે. મતલબ એક ફ્રૂટી, એક કે ને ફ્રૂટી ફ્લેવર હોય છે એમાં, એક સ્લાઇટ ખટાશ હોય છે. અને અત્યારે મારા મોઢામાં પાણી આવે છે. અને એ જે ચમચી હોય છે ને, સમજી લો એમાં રાજમા ચાવલ. હવે એક ચમચી લસણનું પેસ્ટ, એક ચમચી આદુનું પેસ્ટ. તમે જોશો કે શેફ આ કાળું કેમ થઈ ગયું? આપણે કાસ્ટ આયર્ન વાપરે છે. એટલે મેં શું કીધું કે ઈ જ્યારે બે કે ને કે ઇન્ગ્રીડિયન્ટ મળે ને તો એક સાયન્ટિફિક કેમિકલ રિએક્શન થાય. એના લીધે નેચરલી આ ડિશ બ્લેક થાય. એ બધા મસાલા પરફેક્ટલી કુક થઈ ગયા છે. એટલે જ્યારે ઘી ઉપર આવશે એટલે ટમેટાની જે કચાશ છે એ પણ કુક થઈ જશે અને એની સ્મેલ પણ વહી જશે અને એક સારો કે ને ફ્લેવર આવશે, સ્વાદ આવશે. બરાબર ને રસોઈયોજી? હા બરાબર. અને કોથમીર? હા સોરી, કોથમીર, ફ્રેશ કોથમીર. અને આને આવી રીતે મિક્સ કરો. બીકોઝ રસોઈયોજી આ ઇન્ફોર્મેશન તમારા કમ્પ્યુટરમાં નહીં હોય કે ફ્રેશ ધનિયા જ્યારે કુકડ ડિશમાં નાખો ને તો બહુ સારો ફ્લેવર આવે. આવે કે નહીં? આ દાદીમાં નાની માના નુસ્ખા છે. પરફેક્ટ. હવે ટાઈમ થઈ ગયું છે રાજમાનું પેસ્ટ. નોર્મલી એને પૂછવું પડશે શેફને કે તમે અમારાથી ઇન્સ્પિરેશન લીધી છે કે અમે તમારાથી? બહુ જ ઇઝી રેસીપી છે આ. લિટરલી 15 મિનિટ જ થઈ મને
પાંચમો સ્વાદ છે, જે છે ઉમામી. ડન. રસોઈઓ તૈયાર છે. આ રાજમા મસાલા. વાહ, અરે વાહ વાહ શેફ, આખું રસોડું એકદમ સુગંધિત થઈ ગયું છે. ધન્યવાદ. પણ આ સુગંધથી મારાથી નથી રહેવાતું, તો તમે કેવી રીતે રહ્યા? તમે ટેસ્ટ કર્યો કે નહીં? મેં 2 ચમચી તો ટ્રાય કર્યું, પણ હવે તમે આવ્યા જ છો તો ખાલી હાથ તો જાને નહીં દૂંગા. એટલે જ આવી ગઈ ને હું પહેલા. અચ્છા, તો થોડુંક ટ્રાય કરો, પછી આપણે મહેમાનને બોલાવી લઈએ. જોયું, તને ટેસ્ટ કરવા ના મળે, આ બધું મને જ મળે. ડાયો. હા હવે વુમન્સ ડે છે ને, રસોઈઓ ખરાબ ફીલ નહીં કરતો. એને બહુ ખોટું લાગી જાય છે. હા, બહુ જ મસ્ત છે શેફ, સાચે બહુ જ મસ્ત છે. સિરિયસલી? હા સાચે. પાકું ને? અરે હા, આજે તો થોડી વાંધો ખોટું નહીં. બોલીશ, હા, પછી ક્યારેક એટલે જ બોલી કહેતો શકું છું. ચલો, આઈ એમ ગ્લેડ. પણ શેફ, આપણે બંને ટેસ્ટ કરવામાં બધું જ પતાવી દઈશું ને જે આપણી ફેમિલી આવી છે એમની માટે કંઈ જ નહીં બચે. તો તમે ફટાફટ પ્લેટિંગ કરો. શેફ પ્લેટિંગ કરે છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ્ચો પાપડ. તો ચાલો ડુંગળી 2 નંગ, લોટ શેકવા માટે, ચણાનો લોટ અડધો વાટકો, મસાલા માટે ઇલાયચી 2, કાળા મરી 2, તમાલપત્ર 2, લવિંગ 2, લસણની પેસ્ટ 1 ચમચી, આદુની પેસ્ટ 1 ચમચી, ટામેટાની પેસ્ટ 1 કપ, સમારેલા લીલા મરચા 1 નંગ, કસૂરી મેથી 1 ચમચી, હળદર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ અને આમચૂર પાવડર 1 ચમચી. ખમણેલું પનીર 1 વાટકો. પનીર ભુરજી બનાવવાની રીત. સૌ પ્રથમ કડાઈમાં ઘી લો. હવે એમાં સમારેલી ડુંગળી નાખીને સાંતળી લો. ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે એને કાઢી લો. હવે બીજી તરફ એક પેન લઈ 1 કપ જેટલો ચણાનો લોટ નાખો અને એને શેકો. હવે બીજી પેનમાં એમાં ઘી નાખી ઇલાયચી, કાળા મરી, તમાલપત્ર, 1 ચમચી લસણ, આદુની પેસ્ટ નાખી સાંતળી લો. એમાં ટામેટા પ્યુરી એડ કરો. હવે એમાં તમાલપત્ર, કસૂરી મેથી, હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખો. એ બાદ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. 1 ચમચી આમચૂર પાવડર. હવે આ મસાલામાં ચણાનો લોટ ઉમેરી એને બરાબર મિક્સ કરો. એમાં થોડું પાણી ઉમેરો. ત્યારબાદ એમાં ખમણેલું પનીર ઉમેરી દેવું અને સાંતળેલી ડુંગળી ઉમેરી એને બરાબર મિક્સ કરો. તૈયાર છે પનીર ભુરજી. ફર્સ્ટ ટાઈમ મેં દાળ સાથે પાપડી અને ચવાણું ખાધું છે, પણ ઇટ્સ લુક યમી. પરફેક્ટલી મીઠું પણ બરાબર છે અને થોડી ખટાશ છે, પણ ચાલે. એટલે 10 માંથી હું, કારણ કે આમાં થોડોક હાથ મારો પણ છે, એટલે 9 આપી શકું. 9 આપી શકો. અરે મને તો એવું હતું કે તમે 11 આઉટ ઓફ 10 આપશો. બરાબર છે, એમને થોડું ખાટું નથી ભાવતું એટલે 1 અચ્છા. માર્ક. બરાબર છે. ઓકે. જીમી મેમની જેમ તમારે પણ કંઈક હેલ્ધી ખાવું છે પણ ટેસ્ટી ખાવું છે, તો એનો સૌથી બેસ્ટ ઓપ્શન છે મુરાદાબાદી દાળ. એની રેસીપી લખી લો. મુરાદાબાદી દાળ બનાવવાની સામગ્રી. બાફવા માટે મગની દાળ 1 બાઉલ, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ 1 ચમચી, ઘી, વઘાર માટે સૂકા લાલ મરચા 2 નંગ, સંચળ 2 ચમચી, જીરું પાવડર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, આમચૂર પાવડર 1 ચમચી, ચવાણું 1 વાટકી, ગ્રીન ચટણી જરૂર મુજબ અને કોથમીર જરૂર મુજબ. દર્શક મિત્રો નોંધી લો, મુરાદાબાદી દાળ બનાવવાની રીત. સૌ પ્રથમ મગની દાળ લો, ત્યારબાદ જરૂર મુજબ પાણી,
અને લીંબુનો રસ તેમાં ઉમેરો. કુકરમાં 2 સીટી વાગે ત્યાં સુધી બાફી દો. બીજી તરફ વઘારિયામાં ઘી લો અને ઘી ગરમ થાય ત્યારે તેમાં 2 લાલ સૂકા મરચાં નાખો. ત્યારબાદ ઉકળી ગયેલી દાળમાં 2 ચમચી સંચળ, 2 ચમચી જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને 1 ચમચી આમચૂર પાવડર નાખો. ત્યારબાદ બફાયેલી દાળને બાઉલમાં કાઢી આખા લાલ મરચાંને ક્રશ કરી એ પછી એમાં 1 વાટકી જેટલું ચવાણું નાખો. એ બાદ જે તેલમાં મરચું ફ્રાય કર્યું હોય એ તેલ 2 ચમચી જેટલું એમાં ઉમેરો. ઉપર થોડી ગ્રીન ચટણી. તૈયાર છે મુરાદાબાદી દાળ. તો હવે થર્ડ રેસીપી. ઓકે, હું તમને પહેલાથી કીધું છું, આ થોડીક તીખી તમને લાગશે because હા, મને લાગી હતી થોડી તીખી. આંટી તમે પણ ટેસ્ટ કરો ને. આ છે ને મેક્સિકન ડિશ ને આપણે એક ઇન્ડિયન ટચ આપ્યું છે. અને એક વસ્તુ અમે ટ્રાય કરતા હોય એ કે ગરમ મસાલો ના યુઝ કરે, મતલબ આખા મસાલા જ યુઝ કરે, પાવડર નહીં. અચ્છા, આમાં સમથિંગ કોઈક એક વસ્તુ ચેન્જ છે જે જનરલી યુઝ નથી થતી. એટલે મેક્સિકન પાવડર કે અરે એટલે તો મેં આ પીરે છે શેફ જેકેટ અને આ બધું. ના એ એક શેફ ટિપ છે. આઈ થિંક કોકોનટ. નહીં, બિલકુલ નહીં. એટલે કહી શકાશે? કહી શકાય નહીં, શું કરો નહીં. હું તમને કહું જે મેમને જરાય નથી ભાવતું, ગેસ કરો શું વસ્તુ છે. ઘી. બધી વસ્તુ મેં ઘીમાં બનાવી છે. ઓકે, એટલે રાજમા મસાલા વિથ રાઈસ બનાવવાની રેસીપી નોટ કરી લો. મસાલા બનાવવા માટે ઘી અડધો બાઉલ, તમાલપત્ર 1 નંગ, તજ 1 નંગ, કાળા મરી 2-3 દાણા, કાળી એલચી 2 નંગ, ચક્રી ફૂલ 1 નંગ, આખા ધાણા થોડા, વરિયાળી 1 ચમચી, દાડમના દાણા થોડા, ડુંગળીની પ્યુરી 1 વાટકી, આખા લાલ મરચા 2 નંગ, હળદર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ અને સંચળ 1 ચમચી. મેક્સિકન રાજમા બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં અડધા બાઉલ જેટલું ઘી લો. ત્યારબાદ તેમાં તમાલપત્ર, તજ, કાળા મરી, કાળી એલચી, ચક્રી ફૂલ, આખા ધાણા, વરિયાળી, દાડમના દાણા અને ડુંગળીની પ્યુરી ઉમેરી દો. તેમાં આખું લાલ મરચું નાખો. હવે એમાં ટામેટાની પ્યુરી નાખીને એને બરાબર કૂક થવા દો. હવે એમાં રાજમાની પેસ્ટ નાખી એને બરાબર હલાવી દો. હવે એમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા મસાલા એડ કરો. એ પછી મીઠું અને આમચૂર પાવડર ઉમેરી દો. એને બરાબર મિક્સ કરી લેવું અને એમાં સંચળ ઉમેરવું. હવે એને ફરી બરાબર હલાવી મિક્સ કરો. તૈયાર છે રાજમાનું શાક. તમારું શું કેવું છે? તમે તો કઈ બોલતા જ નથી. આઈ થિંક એન્જોય કરે છે. આપણી વાત જોવે છે કે તમે લોકો જાઓ તાકી હું ખાઈ શકું. ના, આઈ વોઝ થિંકિંગ એમણે ડિફરન્ટ કીધું એટલે હું વિચારતી હતી કે શું છે. અચ્છા, એટલે તમે એ રેસીપીમાં પહોંચી ગયા હતા. ના, બટ ઘી એમણે કીધું એટલે દેન આઈ વોઝ સ્ટાર્ટિંગ રીકનેક્ટિંગ કે ભાઈ આ એકચ્યુઅલી ઘી જ છે કે બટ બહુ જ સરસ બન્યું છે. આ રસોડું છે જ્યાં સ્વાદનો તડકો હોય છે, પ્રેમની મીઠાશ હોય છે અને ક્રિએટિવિટીનો છાંટો હોય છે. શું તમે પણ જીમી મેમની ફેમિલીની જેમ ધ રસોઈ શોનો હિસ્સો બનવા માંગો છો? તો પછી રાહ કોની જુઓ છો? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો.